પ્રબળ વિદ્યુત વિભાજ્ય પછી જોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય, બરાબર. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા જેમ વધે છે એમ એનો વિયોજન અંશ ઘટે છે, એટલે એના આયનો છે એ ઓછા ઉત્પન્ન થશે. એટલે આપણે કહી શકીએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જેમ જેમ સાંદ્રતા વધુ હશે એમ એની મોલર વાહકતા છે એ ઘટે છે. સાંદ્રતા જેમ વધુ હશે એમ મોલર વાહકતા છે એ ઓછી હશે. સમજાણું? શું કામ એવું થાય છે? તો કે માની લ્યો કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એ CH3COOH છે, એનું આયનીકરણ થાય એટલે એમાંથી ધન આયન અને ઋણ આયન છે એ ઉત્પન્ન થશે. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું તો સંપૂર્ણ આયનીકરણ નથી થતું, એટલે એમાંથી થોડા ઘણા અંશે આયનો ઉત્પન્ન થશે, બરાબર. તો જેમ આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એનું મંદન કરતા જશો, જેમ જેમ મંદન કરશો એટલે જેમ જેમ પાણી ઉમેરતા જશો એમ એની ડાબી બાજુ રહેલા પ્રક્રિયકની સાંદ્રતા વધશે, એટલે પાણીની સાંદ્રતા વધશે. એટલે પ્રક્રિયા છે એ સંતુલન મેળવવા માટે પુરોગામી દિશામાં ખસે. હવે પુરોગામી દિશામાં ખસે એટલે આયનોની સંખ્યા વધશે. હવે આયનોની સંખ્યા વધે એટલે મોલર વાહકતા છે એ વધે છે, પણ ખૂબ જ ઝડપથી વધે છે. એટલે આપણે કહી શકીએ કે મંદન કરવાથી સાંદ્રતા ઘટે છે. જોજો, સાંદ્રતા ઘટે એટલે એની મોલર વાહકતા છે એ ઝડપથી વધે છે. એટલે આલેખ છે એ સીધી રેખાને બદલે વક્ર મળે છે. સમજાણું? એટલે જેમ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા વધુ હોય, સાંદ્રતા વધુ હોય તો આયનો ઓછા ઉત્પન્ન થાય, એટલે એનો વિયોજન અંશ ઓછો હશે, તો એની મોલર વાહકતા છે એ ઓછી હશે. પણ જેમ તમે મંદન કરશો એમ એનો વિયોજન અંશ વધતો જશે ને આયનોની સંખ્યા વધતી જશે, એટલે એની મોલર વાહકતા છે એ ઝડપથી વધે છે. એટલે આપણે કહી શકીએ કે સાંદ્રતાના ઘટાડા સાથે અથવા તો મંદન સાથે લેમ્ડા એમનું મૂલ્ય છે એ તીવ્ર રીતે વધે છે. હવે તીવ્ર રીતે વધે છે એટલે અનંત મંદને એટલે શૂન્ય સાંદ્રતાએ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ આમાં મળતું નથી, કારણ કે આ ગ્રાફ છે એ વાય અક્ષને ક્યાંય છેદતો નથી. સમજાણું? ફરીથી, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પણ મંદન સાથે મોલર વાહકતા વધે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં એ વધતી હતી, પણ એમાં આ રીતે વધતી હતી, બરાબર. કે ધીમે ધીમે વધારો થતો હતો અને મોલર વાહકતા છે એની મદદથી તમને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આંતરછેદ દ્વારા મળતું હતું. અહીંયા મુદ્દો તો એ જ છે કે સાંદ્રતાના ઘટાડા સાથે એટલે કે મંદન સાથે મોલર વાહકતા વધે છે, પણ ઝડપથી વધે છે. ઝડપથી વધવાને કારણે આલેખ વાય અક્ષને છેદતો નથી, એટલે એમાં સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નહીં મળે. હવે શું કામ ઝડપથી વધે છે તો એનું કારણ આપણે સમજ્યા, ફરીથી સમજી લ્યો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો K+Cl- આયનીકરણ સંપૂર્ણ થઈ જવાનું છે, બરાબર. હવે તમે એમાં મંદન કરો તો શું થાય? મંદન કરો એટલે V વધે, V વધે એટલે મોલર વાહકતા વધતી જાય.
એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા જે વધે છે એનું કારણ માત્ર ને માત્ર વીજ છે. એટલે કદ વધતું જાય, મોલર વાહકતા વધતી જાય, એટલે એમાં ધીમે ધીમે વધારો જોવા મળે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. જો વિચારો, હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં તમે મંદન કરશો એટલે એમાં વી તો વધે જ છે, એટલે એની મોલર વાહકતા વધવાની જ છે. મંદનને કારણે મોલર વાહકતા તો વધે જ છે, પ્લસ એમાં મંદન થવાથી આયનોની સંખ્યા પણ વધે છે, એટલે મોલર વાહકતા છે એ વધારે ઝડપથી વધે છે. સમજાણું? એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા ઝડપથી વધવાના બે મુદ્દા છે. એક તો કદય વધે છે, અને મંદન જેમ જેમ કરતા જશો એમ એમાં આયનોની સંખ્યા પણ વધતી જશે, એટલે એની સીમિત મોલર વાહકતા છે એ આપને આલેખમાંથી મળતી નથી. કારણ કે એ આલેખ છે એ વાય અક્ષને છેદતો નથી. ઝડપથી વધવાને કારણે આલેખ છે એ આ રીતે વક્ર બને છે. સમજાઈ ગયું? તો ત્યાર પછી જોઈએ. હવે જો માની લ્યો કે આલેખ આ પ્રમાણે મળે તો એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ આલેખ ઉપરથી તો ન મળે. તો આલેખ ઉપરથી ન મળે તો શું કરવું? તો આપણે કોહલરોસના નિયમની મદદથી એની સીમિત મોલર વાહકતા મેળવવી પડે. તો જોઈએ કેવી રીતે મેળવી શકાય. તો જો અહીંયા લખ્યું જ છે, અનંત મંદને એટલે c ટેન્ડ્સ ટુ 0, અનંત મંદને એ વિદ્યુત વિભાજ્ય સંપૂર્ણપણે વિયોજિત થાય છે. અનંત મંદને માની લ્યો કે આ વિદ્યુત વિભાજ્ય છે એનું સંપૂર્ણ આયનમાં રૂપાંતર થઈ ગયું, પરંતુ આટલી નીચી સાંદ્રતાએ વાહકતા ઓછી હોય છે, જે પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. એટલે અનંત મંદને તમે પ્રાયોગિક રીતે આ મૂલ્ય છે એ નહીં માપી શકો વાહકતાને. તો તમે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કેવી રીતે માપશો? તો કે એના માટે કોહલરોસના નિયમનો આપણે ઉપયોગ કરીશું. હવે કોહલરોસના નિયમનો ઉપયોગ કેવી રીતે કરાય? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશને જો હું આલ્ફા કહેતો હોય તો આલ્ફાનું મૂલ્ય છે એ મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાના ગુણોત્તર બરાબર હોય છે. બરાબર? સમજાણું? હવે આ જે મૂલ્ય છે એની મદદથી મારે λ0 એમ મેળવવું હોય તો મારે બે વસ્તુની જરૂર પડે, એક મોલર વાહકતા અને આલ્ફા. બરાબર? હવે આલ્ફા છે એ તો વિયોજન અંશ છે, એ એના વિયોજન અચળાંક ઉપરથી મળી શકે. તો આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શીખી ગયા કે બરાબર શું થશે? આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. બરાબર? તો આ સૂત્ર ઉપર કે નું મૂલ્ય તો આપને ખબર હોય, સાંદ્રતા પણ આપણે લીધેલી હોય અથવા ખબર હોય, તો આના ઉપરથી તમને આલ્ફા મળે. આલ્ફાની કિંમત આમાં મૂકો એટલે λ0 એમ મળે. સમજાણું? આગળ એક સૂત્રની તારવણી કરવી હોય તો થઈ શકે. આપણે આ બે જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કે બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા અને આલ્ફા બરાબર λm છેદમાં λ0 એમ. આમાં જુઓ તમને કેટલી વસ્તુ ચલિત દેખાય છે. તો કે λm λ0 એમ, આલ્ફા અને કે 4 અને સાંદ્રતા ગણો તો 5. બરાબર? સમજાણું? આમાંથી આલ્ફા અને સી ની કિંમત ખબર હોય તો કે મળે. આમાંથી આલ્ફા અને λ0 એમની કિંમત ખબર હોય તો λm મળે. આ બેની કિંમત હોય તો આ મળે. આ બેની કિંમત ખબર હોય તો આલ્ફા મળે. એટલે ત્રણમાંથી ટૂંકમાં એક અજ્ઞાત હોય તો મળી શકે. આમાં પણ ત્રણમાંથી કોઈ પણ એક અજ્ઞાત હોય તો મળી શકે. એટલે આ બંને સૂત્રનો વારાફરતી ઉપયોગ કરી અને જે વસ્તુ આપણે ગણવાની હોય એ આપણે ગણી શકીએ. આ તો એનું અન્ય સ્વરૂપ છે, કિંમત મૂકીને મેળવેલું છે. જોઈએ કે આલ્ફાની કિંમત તો અહીંયા આપણે કીધી કે λm છેદમાં λ0 એમ થાય, એ કિંમત મૂકી દો તો આલ્ફા બરાબર સી ના સી
લેમડા એમ છેદમાં લેમડા 0 એમ વર્ગ છે એટલે લેમડા એમનો સ્ક્વેર છેદમાં લેમડા 0 એમનો સ્ક્વેર થશે. 1 માઇનસ આલ્ફા એટલે લેમડા એમ છેદમાં લેમડા 0 એમ. સાદુરૂપ આપીએ સી એમનમ છે, લેમડા એમ સ્ક્વેર એમનમ છે. આનો લસા લઈએ, લેમડા 0 એમ માઇનસ લેમડા એમ થશે. લેમડા 0 એમ છેદમાં છે એટલે ઉપર જશે અંશમાં, એક લેમડા 0 એમ કેન્સલ થાય એટલે છેદમાં વધશે લેમડા 0 એમ. તો કે એ બરાબર તમે ડાયરેક્ટ આ સમીકરણ પણ ઉપયોગ કરી શકો. સમજાણું? ડાયરેક્ટ આ સમીકરણનો પણ તમે ઉપયોગ કરી શકો. ખબર પડી? એટલે જો આપણે અનંત મંદને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવવું હોય તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી કે અને આલ્ફા ઉપરથી લેમડા 0 એમનું મૂલ્ય મેળવી શકાય છે. નિર્બળ વિદ્યુત વિભાજીય માટે પ્રબળ વિદ્યુત વિભાજીયની જેમ સીધો આલેખ નથી મળતો, એટલે આંતરછેદ ઉપરથી મૂલ્ય નહીં મળે. આંતરછેદ ઉપરથી ન મળે તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ નિર્બળ વિદ્યુત વિભાજીય માટે મેળવી શકાય. સમજાઈ ગયું? ત્યાર પછી આગળ જોઈ કોહલરોસના નિયમના અનુપ્રયોગો. અનુપ્રયોગ એટલે ઉપયોગો. હલો ને પ્રબળ વિદ્યુત વિભાજીય માટેનો ઉપયોગ શું છે? તો એ તો આપણે જોયું કે લેમડા 0 એમનું મૂલ્ય છે એ ગણી શકાય. કેટલું હોય? તો કે ધનાયન ને ઋણાયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય. નિર્બળ વિદ્યુત વિભાજીય માટે ઉપયોગ શું? તો કે આપણી પાસે આ સૂત્ર છે હમણાં તાર્યું, એ સૂત્રમાં તમે જુઓ કે અને લેમડા 0 એમ ખબર હોય તો લેમડા એમ મળે, લેમડા એમ ને લેમડા 0 એમ ખબર હોય તો કે એ મળે. તો ટૂંકમાં કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. સમજાઈ ગયું? હવે કોયડા જોઈએ. એમાં આપ્યો છે કોયડો 3.6, તો એની ગણતરી દર્શાવવાની કાંઈ જરૂર નથી, ખાલી સમજાવી દઉં તમને. 298 કેલ્વિન તાપમાને KCl દ્રાવણની જુદી જુદી સાંદ્રતાએ મોલર સાંદ્રતા નીચે આપેલી છે. બરાબર, એટલે તમને સાંદ્રતા છે એની સામે એની મોલર સાંદ્રતા આપી છે. જુઓ આ 0.000198.148.61 એની મોલર વાહકતા છે. આ સાંદ્રતાએ આ મોલર વાહકતા આપેલી છે. એવી કેટલી સાંદ્રતાએ એની મોલર વાહકતા આપેલી છે? હવે તમને એમ પૂછેલું છે કે દર્શાવો કે લેમડા એમ વિરુદ્ધ C⁻1 આલેખ છે એ સીધી રેખા મળે અને એના માટે લેમડા 0 એમ અને લેમડા એમના મૂલ્ય મેળવો. તો સિમ્પલ જ છે કે આ લેમડા એમના મૂલ્ય છે એટલે આલેખ આપણે દોરશું. કેવી રીતે દોરશું? લેમડા એમ વિરુદ્ધ C⁻1. લેમડા એમના મૂલ્ય તો આપેલા જ છે, C⁻1 એટલે વર્ગમૂળ લઈ લેશું બધા મૂલ્યનું અને આની કિંમત સામે લેમડા એમની કિંમત મેળવી અને એના પોઈન્ટ મૂકતા જશું. બરાબર, એ પોઈન્ટ તમે જોડી દેશો એટલે તમને એનો આલેખ છે એ સીધી રેખા મળી જશે. બરાબર, માત્ર આલેખ દોરવાનું છે. હવે લેમડા 0 એમનું મૂલ્ય ગણવાનું, તો એ તો આપણે શીખવાડ્યું કે આંતરછેદ જેટલું લેમડા 0 એમનું મૂલ્ય થશે. એટલે આ આલેખ જ્યાં વાય અક્ષને સ્પર્શે છે એ મૂલ્ય લેમડા 0 એમ થશે. એટલે તમે આલેખમાં જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં. તો લેમડા 0 એમનું મૂલ્ય છે એ 150.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ મળશે. બરાબર, સમજાઈ ગયું? એટલે એક મૂલ્ય થઈ ગયું. બીજું લેમડા એમ નહીં પણ ઢાળ મેળવવાનું છે, એનું મૂલ્ય મેળવવાનું છે. બરાબર, તો એનું મૂલ્ય મેળવવું હોય તો ઢાળ આપણે મેળવવો પડશે. તો ઢાળ છે એ કેટલો થશે? તો આલેખમાં ઢાળનું મૂલ્ય છે એ માઇનસ એ જેટલું થશે. બરાબર, તો એ બરાબર માઇનસ ઢાળ થશે. એટલે આલેખનો જેટલો ઢાળ આવશે એ તમને એ મળશે. બરાબર, ગણી શકશો? ઢાળ કેવી રીતે ગણવો એ આપણે ખ્યાલ જ છે, ફિઝિક્સમાં સારી રીતે સમજી ગયા, છતાંય જોઈ લ્યો. સીધી રેખામાં આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે આટલી જે બાજુ છે આ પાસેની બાજુની આ જે તફાવત મળે, આ જે તફાવત મળે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુનો તફાવત લેશો એટલે તમને ઢાળનું મૂલ્ય મળી જશે. બરાબર,
તો એ દાખલો છે એ ગણવાની જરૂર નથી, એમાં માત્ર આલેખ છે એ દોરવાનો, બરાબર, અને સમજવાનો પ્રયત્ન કરવાનો મૂલ્ય છે એ કેવી રીતે મેળવી શકાય, બરાબર. ત્યાર પછી કોયડો 3.7 છે. જો રકમ નથી લખતો, તમે ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ, હું તમને દાખલો સમજાવતો જાઉં છું કે કોષ્ટક 3.4માં આપેલ માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે λ0m ના મૂલ્ય મેળવો. કોના માટે? તો કે CaCl2 અને MgSO4 માટે λ0m ના મૂલ્ય મેળવવાના છે. જો તો આપણે જોઈ ગયા કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એટલે CaCl2 માટે કેટલું થાય સીમિત મોલર વાહકતાનું મૂલ્ય? તો કે એના આયન કોણ છે? Ca+2 ની સીમિત મોલર વાહકતા વધતા λ0 Cl માઇનસ આયનની સીમિત મોલર વાહકતા. પણ Cl આયન કેટલા ઉત્પન્ન થશે? 2. તો આ Ca+2 અને Cl માઇનસના સીમિત મોલર વાહકતાના મૂલ્ય કોષ્ટકમાં આપેલા છે. તો કિંમત મૂકી અને માત્ર સરવાળો કરવાથી તમને જવાબ મળી શકે છે, બરાબર. તો કિંમત પણ મૂકતા જઈએ. Ca+2 છે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એ 119 આપેલું છે. 2 ના 2 Clનું મૂલ્ય છે એ તમને 76.3 આપેલું છે, બરાબર. આનો ગુણાકાર કરી અને સરવાળો કરશો એટલે 271.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મળશે. મેં આનો સરવાળો ગુણાકાર કરેલો નથી, ડાયરેક્ટ જે જવાબ આપેલો છે એ જ લખેલો છે. તમે પ્રયત્ન કરજો, કાંઈ ભૂલચૂક હોય તો કહેજો, બરાબર. એટલે આ દાખલા નથી, આ તો માત્ર સરવાળા ગુણાકાર છે, બરાબર. એવી જ રીતે જો MgSO4 માટે ગણવું હોય શું લખશું? λ0m MgSO4 કેટલું થશે? λ0m Mg+2 આયનની સીમિત મોલર વાહકતા વધતા λ0m SO4 - 2 આયનની સીમિત મોલર વાહકતા. તો Mgનું મૂલ્ય જો આપેલું હશે કેટલું છે? 106.0 અને SO4નું કેટલું છે? 160.0. બંનેનો સરવાળો કરશો એટલે 266 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જવાબ મળશે. તો સરવાળા કરવાથી તમને પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના મૂલ્ય મળી શકે છે. એના 2 ઉદાહરણ તમને કોયડા 3.7માં આપેલા છે, બરાબર. હવે કોયડો 3.8 જોઈ લઈએ. 3.8 બરાબર શું કહેવા માગે છે? એ પણ એવો જ છે, એટલે આપણે વધારે એને ડિટેલમાં કાંઈ સમજવાની જરૂર નથી. જો NaCl HCl અને HAC. HAC એટલે HAC એટલે એસિટેટ આયન. એસિટેટ એટલે CH3COO અને H એટલે આ એસિટિક એસિડની વાત કરે છે. NaCl HCl HAC નથી પણ NaSC છે, સોરી Na છે એટલે સોડિયમ એસિટેટ થશે. તો બરાબર ના λ0m ના મૂલ્ય અનુક્રમે જો આનું કેટલું છે? 126.4 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપેલું છે, બરાબર. આ મૂલ્ય આપેલા છે. તો HAC માટે, HAC એટલે એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ગણો, બરાબર. તો કોહલ-રોસના નિયમનો ઉપયોગ કરી અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપણે મેળવી શકીએ. કેવી રીતે મેળવશું? તો કે જોજો, તમારે CH3COOH ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય જોઈ છે. એટલે આમાં કયા આયનો છે?
તો કે CH3COO માઇનસ આયન અને H પ્લસ આયન, આ બેયની સીમિત મોલર વાહકતાના મૂલ્ય ખબર હોય તો સરવાળો કરો એટલે CH3COOH ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળી જાય. પણ આ મેળવવા માટે તમને આટલા પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપેલા છે, બરાબર. તો તમે એવી રીતે આ પ્રબળ વિદ્યુત વિભાજ્યના સરવાળા બાદબાકી કરો કે છેલ્લે તમને આ બે આયન છે એ વધવા જોઈએ અથવા મળવા જોઈએ, બરાબર. તો જોતા જઈએ, જો કેવી રીતે સરવાળા બાદબાકી કરશું. તો કે એક NaCl છે, એક HCl છે અને એક CH3COO Na છે. મારે કયા કયા આયનો જોઈએ છે પહેલાં તો એનો સરવાળો કરું. તો કે H પ્લસ જોઈએ છે એટલે એક આ લેવાનો છે અને એક CH3COO માઇનસ એટલે આ લેવાનું છે. તો આ બેનો મારે શું કરવાનો? સરવાળો કરવાનો. જો હું આ બેનો સરવાળો કરું એટલે મને H પ્લસ અને CH3COO માઇનસ આયન મળી જાય. પણ વધારાના બે મળે છે. કયા બે મળે? Cl માઇનસ ને Na પ્લસ. એ નથી જોતા તો એ તમારે બાદ કરી દેવાના. તો કે NaCl છે એ આમ આ જે સરવાળો કરો છો એમાંથી NaCl તમે બાદ કરી દો અને આ બાજુ લખો તો Na પ્લસ કેન્સલ થઈ જશે, Cl માઇનસ આયન આની સાથે કેન્સલ થઈ જશે. તો વધશે શું? CH3COO માઇનસ અને H પ્લસ, એટલે તમને CH3COOH ની સીમિત મોલર વાહકતા મળશે. સમજાઈ ગઈ? તો કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના એવી રીતે સરવાળા બાદબાકી કરવાના કે જેથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળી જાય, બરાબર. તો કેવી રીતે લખશું? તો કે λ0m HAC એટલે એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા કેટલી થાય? તો કે આ બેનો સરવાળો એટલે λ0m HCl ની સીમિત મોલર વાહકતા વધતા λ0m CH3COO ની સીમિત મોલર વાહકતા માઇનસ λ0m NaCl ની સીમિત મોલર વાહકતા. કિંમત મૂકતા જાઓ. HCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપ્યું છે, જુઓ કેટલું છે? 425.9 વધતા સોડિયમ એસિડેટનું આપ્યું છે 91.0 માઇનસ NaClનું આપ્યું છે 126.4. તમે સરવાળા બાદબાકી કરશો એટલે મળશે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. સમજાવ? તો આવી રીતે ઘણા બધા સોલ્યુશન મેળવી શકાય. જો બીજું એક ઉદાહરણ તમને સમજાવું, દાખલો નથી પણ માની લ્યો તમને એમ પૂછે NH4OH નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એની સીમિત મોલર વાહકતા છે, એ તમને યોગ્ય લાગે ને એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈને સરવાળો બાદબાકી કરીને મેળવો. તો આપણે કેવી રીતે વિચારશું? વિચારવો જોઈએ. તો કે મારે પહેલાં તો આમાંથી કયા આયન જોઈ છે? તો કે NH4 પ્લસ જોઈને એક કોણ જોઈ, બીજું તો કે OH માઇનસ જોઈ, આ બે જોઈ, બરાબર. તો આ બે આયન જેમાં આવતા હોય ને એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવાય. તો આનો પ્રબળ વિદ્યુત વિભાજ્ય મારે બનાવવો હોય તો હારે શું લઈ લઉં? Cl માઇનસ, તો NH4Cl એક લેવાય. આનો પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવવો હોય તો હારે શું લઈ લઉં? Na લઈ લઉં તો NaOH થઈ ગયું. મેં કયા બે વધારાના ઉમેર્યા? Na પ્લસ ને Cl માઇનસ, તો એમાંથી હું બાદ કરી નાખું. તો એમોનિયમ ક્લોરાઇડની સીમિત મોલર વાહકતા અને NaOHની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરીશ અને એમાંથી NaCl બાદ કરીશ એટલે મને NH4OHની સીમિત મોલર વાહકતા મળશે. સમજાઈ ગયું? ખબર પડી? તો આ પણ સીધા અને સરળ દાખલા છે કે જે માત્ર સરવાળા બાદબાકી કરવાથી આપણને એના જવાબ મળે છે. એના પછીનો કોયડો છે એ અગત્યનો છે, એ સમજી અને થોડીક ગણતરી પણ છે તો એ જોતા જઈએ. કોયડો 3.9, બરાબર. ગણતરી તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કરવાની છે એટલે એમાં કંઈ બહુ તકલીફ નથી, પણ કેવી રીતે દાખલાની શરૂઆત કરવી એ અગત્યનું છે. તો કોયડો 3.9 જુઓ, રકમ વાંચતો જાઉં છું અને સમજાવતો જાઉં છું. 0.00 1028 મોલ પ્રતિ લીટર એસિટિક એસિડની વાહકતા 4.95
ગુણ્યા 10⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે। જો એસિડિક એસિડ માટે λ0m 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અચળાંક ગણો। બરાબર, પેલા કોયડો જો 3.9 બરાબર, શું કીધું 0.001028 સાંદ્રતા એટલે આ સી થશે, એની વાહકતા એટલે કે, જો વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા સમજવાની, 4.95 ગુણ્યા 10⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ। જો એસિડિક એસિડ માટે λ0m 390.5 હોય તો વિયોજન અચળાંક ગણો, એટલે કે ગણવાનું છે। જો બરાબર, એક જ વસ્તુ ગણવાની। તો આ નિર્બળ વિદ્યુત વિભાજીય છે, તો એના માટે કે નું સૂત્ર આપણે ખ્યાલ છે। શું છે સૂત્ર? કે બરાબર થશે α²c/1 - છેલ્લું સૂત્ર તો આ જ આવવાનું। એમાં જોઈ લ્યો કિંમત, સાંદ્રતા તો આપેલી છે, આલ્ફા નથી તો આલ્ફા મેળવવો પડે, તો આલ્ફા માટેનું સૂત્ર આપણે જોઈ ગયા, વિચારો λm/λ0m। હવે એમાં જુઓ λ0m તો આપેલું જ છે, તો પહેલાં શું ગણવું પડે? λm ગણવું પડે। તો દાખલાની શરૂઆત ત્યાંથી થાય। હવે λm ગણવા માટે કઈ વસ્તુ આપેલી છે? પાછા વિચારો, કઈ વસ્તુ છે? કે અને સી આપેલા છે, તો λm નું સૂત્ર પણ જોઈ ગયા, શું થશે? k/c ગુણ્યા 1000 છે। તો જુઓ કે અને સી છે તો λm મળશે, આલ્ફા મળશે ને પછી કે મળશે। ત્રણેય સૂત્ર ક્રમમાં મૂકી ગણતરી કરી એટલે જવાબ મળે। તો પહેલાં λm નું સૂત્ર મૂકશું, કે ગુણ્યા 1000/c। ફરીથી યાદ કરાવી દઉં, 1000 મેં શું કામ મૂક્યા છે? જ્યારે 1000 હોય ત્યારે સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં લેવાની। જો રકમમાં મોલ પ્રતિ લીટરમાં જ આપેલી છે એટલે મેં 1000 મૂકેલા છે। કે છે એ સેન્ટીમીટર ઇન્વર્સમાં જ હોવો જોઈએ, તો જો સેન્ટીમીટર ઇન્વર્સમાં જ છે, ખાસ યાદ રાખવાનું। બરાબર, એકમ બરાબર હોવો જોઈએ તો જ અહીંયા 1000 પ્રમાણે કિંમત મુકાય। સમજાઈ ગયું? બસ હવે તો કિંમત મૂકીને સાદુરૂપ જ આપવાનું છે। કે છે 4.95 10⁻5 ગુણ્યા 1000, સી ની કિંમત 0.001028, ગુણોત્તર લેશો એટલે 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મળશે। એક સૂત્રનું કામ પૂરું। બીજું આલ્ફા, તો આલ્ફા માટે λm/λ0m બરાબર, λm નું મૂલ્ય મેળવું 48.15, λ0m આપેલો છે 390.5। ફરીથી જોવાનું, શું જોશો? આનો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે, તો છેદમાં મૂકો છો, એનો એકમ પણ એ જ હોવો જોઈએ, તો છે જ, ન હોય તો બંને એકમ પહેલાં સરખા કરવાના। સરખા જ છે એટલે પ્રશ્ન નથી। ગુણોત્તર લ્યો, જે મળશે એ આલ્ફા મળશે, આલ્ફાને એકમ ન હોય। બરાબર, હવે કે બરાબર થશે α²c/1 - આલ્ફા। આલ્ફાની કિંમત મૂકી દઈ 0.1233 એનો વર્ગ ગુણ્યા 0.001028 છેદમાં 1 - 0.1233। સાદુરૂપ આપીને ડાયરેક્ટ જવાબ જ મેં લખેલો છે, તમે સાદુરૂપ આપજો, ગણતરી કરજો એટલે ખ્યાલ આવશે કે 1.78 ગુણ્યા 10⁻5 મોલ પ્રતિ લીટર મળશે। બરાબર, સમજાઈ ગયું? ત્યાર પછી જોઈ, હવે જો આ છે એ લખાણ સંબંધિત કોયડો છે 3.9। જો લખાણ સંબંધિતમાં 3.7 એ પ્રશ્ન છે એ પણ તમને સમજાઈ જશે, 3.8 એ પણ પ્રશ્ન છે એ સમજાઈ જશે, 3.9 છે એ દાખલો છે એટલે જોઈ લઈએ કે 0.025 મોલ પ્રતિ લીટર મિથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ એટલે કોણ? HCOOH ની મોલર વાહકતા 46.1
સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે, તો આ 46.1 છે સીમિત મોલર વાહકતા, નહીં મોલર વાહકતા છે એટલે લેમડા એમ, બરાબર. વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો. જો વિયોજન અંશ એટલે આલ્ફા ગણવાનો અને અચળાંક એટલે કે ગણવાનો. હવે બીજું શું આપેલું છે જોઈ લ્યો. લેમડા 0 H પ્લસનું મૂલ્ય આપેલું છે 349.6 અને HCOO માઇનસ આયનનું મૂલ્ય આપેલું છે 54.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, બરાબર. તો ફરીથી વિચારવાનું આગળના દાખલાની જેમ જ. પહેલાં તમે વિચારો કે કેનું મૂલ્ય જોતું હોય તો સૂત્ર આપને ખ્યાલ છે શું થશે, આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. જો સીની કિંમત તો આપેલી છે એટલે એનો કાંઈ પ્રશ્ન નથી. હવે પ્રશ્ન છે આલ્ફાનો, આલ્ફા નથી આપ્યો. આ આલ્ફા આમે ગણવાનો જ છે, આમાં પણ જરૂર પડશે. તો આલ્ફાનું સૂત્ર વિચારીએ, લેમડા એમ છેદમાં લેમડા 0 એમ આગળ જોઈ ગયા, બરાબર. પાછું એમાં જુઓ કઈ વસ્તુ આપેલી છે ને કઈ નથી. તો કે લેમડા એમનું મૂલ્ય તમને આપેલું છે, લેમડા 0 એમનું નથી આપ્યું, તો એ પહેલાં આપણે મેળવવું પડે. પણ લેમડા 0 એમ મેળવવા માટે શું આપ્યું છે એ જુઓ. જો કે H પ્લસ ને HCOO માઇનસ આપેલા છે, એનો સરવાળો કરો એટલે HCOOનું મૂલ્ય મળી જાય. એ તો આપણે જોઈ ગયા કે લેમડા 0 એમનું મૂલ્ય જોતું હોય તો ધન આયન ને ઋણ આયનની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરવો પડે, એ બંને આપેલા છે. તો અહીંયાથી દાખલાની શરૂઆત થાય, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ ને નીચે જાઓ ત્રીજું સ્ટેપ, બરાબર. તો જુઓ પહેલું સ્ટેપ છે મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા બરાબર એના ધન આયનની સીમિત મોલર વાહકતા વધતા ઋણ આયનની. ધન આયન ને ઋણ આયનના મૂલ્ય આપેલા છે, કિંમત મૂકી દઈએ, સરવાળો કરો એટલે શું મળશે તમને, મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા મળશે. ફરીથી તમને યાદ કરાવો, સરવાળો કરો, ભાગાકાર કરો ત્યારે એના એકમો છે એ સમાન હોવા જોઈએ. જોઈ લેવાનું H પ્લસનો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અને HCOO માઇનસનો પણ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે, બરાબર. પછી હવે આલ્ફા, આલ્ફાનું મૂલ્ય મેળવવા માટે સૂત્ર સમજી ગયા, લેમડા એમ છેદમાં લેમડા 0 એમ, બંને કિંમતો મળી જશે. લેમડા એમ તો ડાયરેક્ટ આપેલી જ છે 46.1. ફરીથી એકમ જુઓ, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જ છે. લેમડા 0 એમ તો આપણે મેળવેલું, એનો એકમ પણ એ જ છે, મૂકી દઈએ, ગુણોત્તર લઈએ એટલે મળશે આલ્ફા, એનો એકમ નહીં. પછી કે, હવે કે મેળવવા માટે આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. તો આલ્ફા અહીંયાથી મેળવેલો છે, કિંમત મૂકી દઈએ આલ્ફાની બંને જગ્યાએ. સીની કિંમત રકમમાંથી 0.025, બરાબર. સાદુરૂપ આપો એટલે એ જવાબ મળશે મોલ પ્રતિ લીટર, કારણ કે આનો એકમ નથી, સીનો જે એકમ છે એ જ કેનો એકમ આવશે, બરાબર. સીનો મોલ પ્રતિ લીટર છે તો કેનો પણ મોલ પ્રતિ લીટર જ જવાબ મળશે. સમજાઈ ગયું? તો આ લખાણ સંબંધિત કોયડો 3.9 હતો. હવેનું છે વિદ્યુત વિભાજનીય કોષ, એટલે આપણો ટોપિક હવે બદલે છે. અત્યાર સુધી મોટા ભાગે આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરતા હતા, બરાબર. હવે વિદ્યુત વિભાજન કોષ વિશે આપણે જોશું, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.